હેલો મિત્રો, ઘણી વખત આપણે પરીક્ષામાં કોઈ પણ એવા પ્રશ્ન ઘણી વખત પૂછાતા હોય, કોઈ પણ રૂટને લગતા સંબંધિત પ્રશ્નો હોય, તે દાખલા તરીકે રૂટ 2, રૂટ 3, રૂટ 5 એને અસમય સાબિત કરવા માટે ઘણા બધા પ્રશ્નો આવતા હોય કે જે પરીક્ષામાં પૂછાતી હોય, જેની સાબિત કરીને દેવાનું હોય કે તે રૂટ 2 હોય, રૂટ 3 હોય, રૂટ 5 હોય, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય કે જેને આપણે અસમય સાબિત કરવાની છે, કે તેને અસમય સાબિત કરીને બતાવો કે કઈ રીતે આ સંખ્યા છે તો તે અસમય કઈ રીતે છે તેની સાબિતી આપો, એવો પ્રશ્ન હોઈ શકે પરીક્ષામાં. તો આપણે કઈ રીતે એને અસમય સાબિત કરવી એ આજે આપણે શીખશું. કે તો ટૂંકમાં કોઈ પણ સંખ્યા હોય, રૂટ 2, રૂટ 3, રૂટ 5, એવી રીતે કોઈ પણ સંખ્યા હોઈ શકે કે જેને આપણે અસમય છે તે આપણે સાબિત કરવાનું છે. તો આપણે ચાલો જોઈએ કે કઈ રીતે એને સાબિત કરી શકાય કે તે અસમય સંખ્યા છે. હાલો મિત્રો, આપણે જોઈએ કે રૂટ 2, રૂટ 3, રૂટ 5 કોઈ પણ સંખ્યા હોઈ શકે કે જેને આપણે અસમય છે કે નહીં તે સાબિત કરવાનું એક્ઝામ્પલ હોઈ શકે પરીક્ષામાં. ઘણી વખત આપણે એને કઈ રીતે સાબિત કરવું, રૂટ 2, રૂટ 3, રૂટ 5 એને કઈ રીતે અસમય સાબિત કરવું એ આપણે જોઈએ, સમજીએ કે કઈ રીતે એને અસમય સાબિત કરી શકાય. કે ટૂંકમાં કોઈ પણ સંખ્યા હોય, રૂટ 2, રૂટ 3, રૂટ 5 એને એ જે સંખ્યા છે એ અસમય છે એને સાબિત કઈ રીતે કરી શકાય તે જોઈએ. સૌથી પહેલાં કોઈ પણ સંખ્યા આપી હોય, રૂટ 2, રૂટ 3, રૂટ 5 કોઈ પણ સંખ્યા, તેને સૌથી પહેલાં આપણે ધારી લેવાની કે એ સંખ્યા સમય છે. ધારો કે રૂટ 2 સમય છે, બરાબર. આપણે એને ધારી લીધી કે રૂટ 2 અસમય સાબિત કરવાની છે, પણ અત્યારે પહેલાં આપણે સાબિત કરવા માટે રૂટ 2 ને સમય ધારી લઈએ. આથી આપણે રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ a અપોન બી થાય તેવા પૂર્ણાંકો મેળવી શકાય. કેમ કે તે સમય છે તો આપણે એના કોઈ પણ ભાગાકાર માટે એના એક તો ગુણાકાર અને ભાગાકાર માટે એક અચલ સંખ્યા છે તે તો એના બરાબર આપણે મૂકી શકીએ. તો બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. કેમ કે બી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો આ પાછી અસમય થઈ જાય. એ આપણે સાબિત તો છેલ્લે કરવાનું છે, પણ આપણે એ વસ્તુ છે કે અત્યારે આપણે એની સમય લીધી છે તો આપણે બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખીએ. કેમ કે રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી લખીએ તો જ આપણને પૂર્ણાંકો સાબિત થાય કે એ સમય છે એમ, બરાબર. તો એના પછીનું સ્ટેપ, જો એ અને બી ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તમામ સામાન્ય અવયવ વડે એ અને બી ને ભાગતા રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી મળે. આપણે અહીંયા એ અને બી ને સહઅવિભાજ્ય તરીકે પણ લઈ શકાય. દાખલા તરીકે કઈ રીતે કે સહઅવિભાજ્ય એ અને બી ને સહઅવિભાજ્ય લઈ શકીએ. બી આ બાજુ બી રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ એ, બી ને અહીંયા ગુણાવી દઈએ એટલે મતલબ બી રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ એ. હવે આ બંને બાજુ વર્ગ લેતા 2b સ્ક્વેર, રૂટ 2 નો થઈ જશે 2, બી નો થઈ જશે 2b સ્ક્વેર અને એ નો થઈ જશે એ સ્ક્વેર. મતલબ શું થયું વાત, એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. ઓકે. હવે પ્રમેય અનુસાર એ 2 વડે વિભાજ્ય છે, જે પ્રમેય મુજબ છે. આથી આપણે કોઈ
પૂર્ણાંક સી માટે a ઇઝ ઇક્વલ ટુ 2c લખી શકીએ, કેમ કે પ્રમેય અનુસાર a વડે 2 વિભાજ્ય છે, તો કોઈ પણ એવો કોઈ પૂર્ણાંક અલગ પૂર્ણાંક કે જેના માટે a ઇઝ ઇક્વલ ટુ 2c આપણે લખી શકીએ. તો a ની કિંમત a ઇઝ ઇક્વલ ટુ એની કિંમત સમીકરણ એકમાં મૂકતા બરોબર છે. 2b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર આ રીતે લખી શકાય. આથી b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર, કેમ કે અહીંયાથી 2 છે, અહીંયા 4 છે, તો 2 વડે 4 નો ભાગાકાર થાય તો અહીંયા 2 વધે, અહીંયા કંઈ ન વધે તો 1 તો હોય જ તે. તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર થઈ ગયું. આનો અર્થ એવો થયો કે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, આથી b પણ 2 વડે વિભાજ્ય છે. ઓકે, હવે આપણે જોઈએ a અને b ને ઓછામાં ઓછા એક સામાન્ય અવયવ 2 છે, કેમ કે આપણે અહીંયા પણ b પણ 2 વડે વિભાજ્ય છે, અહીંયા a પણ 2 વડે વિભાજ્ય છે, જે પ્રમેય અનુસાર છે. મતલબ બે પરનો આ બે સંખ્યાઓ છે a અને b, એ બેયનો એક સામાન્ય અવયવ તો 2 છે જ, બરોબર છે. કે જે આપણે ધાર્યું નહોતો, વहाँ આપણે ધાર્યું હતું કે a અને b બેયનો પણ કોઈ પણ એક સામાન્ય અવયવ 1 છે, અને અહીંયા આપણે 2 પણ એનો સામાન્ય અવયવ છે જ. આથી a અને b ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી, તે ધારણાનો વિરોધાભાસ જોવા મળે છે. કેમ કે આપણે માં ધાર્યું હતું કે a અને b ને કોમન અચલ સંખ્યા એક સિવાય કોઈ પણ બેને સામાન્ય અવયવ નથી, પણ આની અંદર આપણે સાબિત કરી દીધું કે a અને b ને આપણે બે અચલ સંખ્યા 2 પણ એનો વિભાજ્ય સંખ્યા છે, મતલબ એનો સામાન્ય અવયવ છે એ 2 પણ છે. a અને b નો સામાન્ય અવયવ 2 પણ છે અને 1 પણ છે, મતલબ 2 સંખ્યાઓ એની સામાન્ય અવયવ થઈ ગઈ. તો આવું ક્યારે જોવા મળ્યું કે આપણે જ્યારે એને પ્રમેય અનુસાર ન ગોતી અને એને √2 ને સમય સંખ્યા ધારી, એટલે આ વિરોધાભાસ જોવા મળ્યો આપણે. કેમ કે પહેલા આપણે જ્યારે સમની શરૂઆત કરી, સાબિતીની શરૂઆત કરી, ત્યારે જ આપણે √2 ને સમય ધારી હતી. એનો મતલબ શું છે કે √2 ને સમય ધારો એટલે આ વિરોધાભાસ જોવા મળ્યો આપણને. મતલબ √2 સમય છે તે ધારણા અસત્ય હોવાથી આ વિરોધાભાસ જોઈ શકાય. માટે આથી કહી શકાય કે √2 એ અસમય છે. આ જ રીતે જે દાખલા તરીકે √2 હોઈ શકે, √3 હોઈ શકે, √5 હોઈ શકે, બધેની સાબિતી તમે કરી શકો આ રીતે. પણ વસ્તુ એવી છે કે તમે જરાક જોવાનું કે એને પૂર્ણાંક લઈ શકાય, પહેલાં સમય ધારવાની છે. કોઈ પણ સંખ્યા જેને અસમય સાબિત કરવાનું હોય તેને સમય સંખ્યા ધારવાની, પહેલાં એને અચલ અને અપૂર્ણાંક, જેને 2 પૂર્ણાંક હોય એ પૂર્ણાંક આપવાના, અને એનું એક વસ્તુ તમારે ધારવાની કે એનો એક સામાન્ય અવયવ 1 તો હોય જ તે, ગમે એક પૂર્ણાંક સંખ્યા હોય એને એક સામાન્ય અચલ જે સામાન્ય અવયવ કહી શકાય તે 1 તો હોય જ, અને 1 સિવાયનો કોઈ પણ અવયવ એનો સાબિત કરવાનો કે જે એનો સામાન્ય અવયવ બે પદ માટે હોય, a અથવા b માટે, કોઈ પણ માટે. તો
તો તમે સાબિત કરી શકો કે √3 √5 √5 રૂટ કોઈ પણ હોઈ શકે અવિભાજ્ય સંખ્યા જે અસમય છે તે તમે સાબિત કરી શકો.